વડોદરા શહેરમાં આવેલી એસએસજી હોસ્પિટલ જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે, પરંતુ અહીંયા વિવાદો રોકાવાનું નામ જ નથી લેતા। એક બાદ એક વિવાદ સામે આવતા હોય છે। અસુવિધાની વાત કરીએ તો અઢળક અસુવિધા અહીંયા લોકોને થઈ રહી છે અને તેમાંની સૌથી મહત્વની એટલે કે પીવાના પાણીની સુવિધા। અહીંયા પીવાના પાણીના કુલરો બંધ હાલતમાં છે। અત્યારે આપણે જાણીએ છીએ કે ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને તેવામાં પાણી પુષ્કળ લોકો પીતા હોય અને ત્યારે જ એસએસજી હોસ્પિટલમાં દર્દી અને દર્દીના સગા સંબંધીઓ માટે પાણીની સુવિધા જ નથી। પાણીના કુલરો બંધ હાલતમાં છે। જે નળમાંથી પાણી આવતું હોય તે નળ બંધ હાલતમાં છે અને આ રીતે લોકોને પાણી વગર વલખા મારવાનો વારો આવ્યો છે। હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ સાથે આ વિશે વાતચીત કરવામાં આવી તો તેમણે પણ વાતને ગોળ ગોળ ફેરવી હતી। સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આ મામલે હોસ્પિટલ તંત્ર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। એસએસજી હોસ્પિટલમાં ગુજરાત રાજ્યની સરકાર અને અનેક દાતાઓ દ્વારા અનેક સુવિધાઓ માટે સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, પરંતુ તેમ છતાંય અહીં આવતા દર્દીના સગા સંબંધીઓને હેરાન થવાનો વારો આવતો હોય છે। અત્યારની જ વાત કરી લઈએ તો ગરમીના આ સમયગાળા વચ્ચે જ્યારે ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેવામાં અહીં આવતા દર્દીના સગા સંબંધીઓને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓ દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીઓ અથવા તો નેતાઓ આવે ત્યારે હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દેવામાં આવે છે, પરંતુ જ્યારે સામાન્ય લોકોને સુવિધા આપવાની વાત હોય ત્યારે સુવિધા આપવાના તેમના દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। હોસ્પિટલમાં પીવાના પાણીના કુલરો બંધ હાલતમાં છે, બીજી બાજુ નળમાં જળ નથી આવી રહ્યું અને મેન્ટેનન્સ માટે પીઆઈયુ ડિપાર્ટમેન્ટ પણ નિષ્ફળ સાબિત થયું છે। આવા અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરી એક દાખલો બેસાડવામાં આવે તેવી સામાજિક કાર્યકરે માંગ કરી છે। અત્રેની હોસ્પિટલમાં દર્દીઓને તથા આવતા રિલેટિવ્સને પાણીની તકલીફ ન પડે એ માટે અમે સંપૂર્ણ સજ્જ છીએ અને એ માટેના તરત કાર્યવાહી પણ અમે કરતા હોઈએ છીએ। અમારી પાસે આખા કેમ્પસમાં હાલમાં કુલ 65 જેટલા વોટર કુલર છે, જે પૈકી 56 કુલર અમારે ત્યાં ચાલુ છે અને 9 કુલર હાલમાં બંધ છે, પણ એ પણ એના માટે તાત્કાલિક રિપેર થઈ જાય એ કાર્યવાહી અમે તરત કરતા જ હોઈએ છીએ। ક્યાંથી બંધ છે આ 9 કુલર? હાલમાં જ બંધ થયા છે, એવું કંઈ લાંબા સમયથી બંધ નથી। ના, 56 કુલર અમારે ત્યાં ચાલુ જ છે, એના લીધે અમે પાણીની સગવડ તો સાચવીએ જ છીએ। જે 9 જગ્યાએ બંધ છે ત્યાં દર્દીઓ નથી, ત્યાં નથી ખબર? હા, પણ દરેક ફ્લોર પર ઓછામાં ઓછા 2 કુલરની વ્યવસ્થા તો હોય જ છે, એટલે એ પ્રમાણે આ રીતે સગવડ સચવાઈ જતી હોય છે। હું માનું છું 9 કુલર બંધ છે, પણ એને રિપેરિંગની અમારા તરફથી ઝડપી કાર્યવાહી થાય એ માટેની સૂચના અપાઈ ગઈ છે। મેન્ટેનન્સની જવાબદારી કોની છે? એની બેદરકારી નથી? નહીં, આમાં હું બેદરકારી ન ગણી શકું। આટલી ગરમીમાં અને વોટર કુલર સતત ચાલુ રહેવાના કારણે ઘણીવાર આ બનાવો બનતા હોય છે, પણ એને અમે તરત રિપેર કરાવી દેતા હોઈએ છીએ। મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં આજરોજ અમે લોકો જાત તપાસ કરતા જોવા મળ્યું કે હાલમાં ઉનાળાની શરૂઆત થઈ છે અને ઉનાળામાં આજે 42 થી 43 ડિગ્રી તાપમાનનો પારો વટાવી ચૂક્યો હોય અને ઘણા દર્દીઓ હાલમાં જે ગભરામણના કારણે પણ અહીંયા ગાડી આવતા હોય છે અને દર્દીના પરિવારજનો આવતા હોય છે, પરંતુ ખાસ કરીને તમે જોશો કે એસએસજી હોસ્પિટલનું નામ મોટો અને દર્શન ખોટા આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાલમાં તમે જોશો કે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, પીવાનું પાણી શુદ્ધ આવતું નથી, શૌચાલયમાં પાણીની કોઈ વ્યવસ્થા નથી। એટલે કહેવાનો મતલબ કે આટલી મોટી હોસ્પિટલ હોય અને આજુબાજુના ગ્રામીણ વિસ્તાર સાથે સાથે અન્ય રાજ્યના લોકો અહીં સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે અવારનવાર એસએસજી હોસ્પિટલ ચર્ચામાં આવી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે મેન્ટેનન્સનો અભાવ જોવા મળી રહ્યો છે, સાથે સાથે જે પણ અધિકારીઓ કર્મચારીઓ કામચોર કર્મચારીઓને કામ નથી કરવું। ગુજરાત રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ મોકલે છે, સાથે સાથે કરોડો રૂપિયાના સાધન સામગ્રી લોકો દાન ભેટ સ્વરૂપે આપે છે, પરંતુ હાલમાં અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે અહીંયા ગાડી પીવાનું પાણી મળતું નથી। સાથે સાથે જે કુલરો લગાવવામાં આવે છે આ કુલરો પણ ક્યાંક ને ક્યાંક શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે। આરએમઓ સાહેબને અધિકારીઓને રાઉન્ડ લેવો જોઈએ। ચોક્કસથી એસએસજી હોસ્પિટલમાં અવારનવાર સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ તમામ લોકો ખાલી રાઉન્ડ મારવા આવે છે, દેખાડો કરવા આવે છે, પરંતુ જે દેખાડા બાદ જે સુવિધાઓ નથી એ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની હોય, સાથે સાથે દર્દી અને દર્દીના પરિવારજનોને કઈ સુવિધાઓ જોઈએ છે એ સુવિધાનું નિરીક્ષણ કરવાની જરૂર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ઓનલી મીડિયાના માધ્યમથી દેખાડો કરવાનું, ફોટા સેશન કરવાના અને કોઈ બહારના કોઈ તંત્રી મંત્રી જંત્રી આવતા હોય ત્યારે આગળ પાછળ ફરવાનું, બસ આ જ આ એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓ સાહેબને જોવા મળી રહ્યું છે। પાણીના જગ બહારથી મંગાવવામાં આવે છે, કેટલું યોગ્ય છે?
ચોક્કસથી આ ખૂબ જ શરમજનક બાબત છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર પાણી એ કહેવાય છે કે નલ સે જલની યોજનાઓ કાઢી છે, સાથે સાથે જળ એ જીવન છે એવી મોટા મોટા હોર્ડિંગ્સો મારવામાં છે. ગુજરાત રાજ્ય સરકાર તમામ રીતે સજ્જ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે એસએસજી હોસ્પિટલનું તંત્ર તમામ રીતે નિષ્ફળ સાબિત થયું છે. આમાં ક્યાંક ને ક્યાંક પીઆઈયુ વિભાગ સાથે સાથે મેન્ટેનન્સ વિભાગના અધિકારીઓ આ તમામ લોકોને સસ્પેન્ડ કરી અને એક દાખલો બેસાડવો જોઈએ તેવી અમારી માંગ છે. हम यहाँ इलाज कराना आए हैं कहाँ पर? हॉस्पिटल के अंदर. तो क्या पानी का क्या है? पानी नहीं मिल रहा, पीने का पानी नहीं है, आपने नल चालू किया था किस? नहीं चल रहा, अभी नल बंद है, सीजन में पानी कितना जरूरी है? पानी नहीं है, नल में पानी नहीं है. अभी इतनी गर्मी पड़ रही है तो पानी तो चाहिए ना. हाँ चाहिए पर नहीं मिल रही, अब क्या करें. कहाँ से आए हो आप? हम आए रतलाम से. रतलाम से. तो यहाँ पे इलाज करने के लिए आया तो पानी पीने का नहीं है तो कहाँ से लेते हो पानी? अब पानी नहीं मिला, हम तो जा रहे हैं बाहर, अब जाए बाहर जाके कहीं पिएंगे अब. हाँ पानी नहीं तो क्या पिए, पानी नहीं, नल ही कितना बंद है. तकलीफ पड़ रहा है, पानी नहीं है यहाँ पे? प्यासे मर रहे हैं, घबरा रहे हैं. क्या नाम है आपका? रामेश्वर.